ગાઈસ તો વેરી ગુડ મોર્નિંગ મસ્ત ફરી એકવાર તમારા દરેકનું આજના નવા બ્લોગ અંદર સ્વાગત કરું છું અને મિત્રો ફાઇનલી આજે એક સ્પેશિયલ દિવસ છે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોય એટલે કે જન્માષ્ટમી જેવો પવિત્ર તહેવાર હોય તો તમને દરેક લોકોને આ કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ મસ્ત અહીંયા જો અત્યારે આપણા કૃષ્ણ ભગવાનને તૈયાર કરી રહ્યા છે આજે એમનો હેપી બર્થડે એટલે કે જન્મદિવસ છે મસ્ત પહેલા તો એને નવડાવી દીધા અને હવે તૈયાર કરવામાં આવી રહ્યા છે ભાઈ સુંદર મજાના વાઘા પણ પહેરાવી દીધા છે અને કેમ કરવાનું છે ઝૂલા ઉપર બેસાડવાના છે ને તો ભાઈ જો મસ્ત આપણો ઝૂલો પણ કમ્પ્લીટ છે અને હાલ અત્યારે સોસાયટીની અંદર જે જન્માષ્ટમીનો કાર્યક્રમનો પ્રોગ્રામ છે ચાલુ થઈ ગયો છે એનાઉન્સમેન્ટ પણ થઈ છે કે આપણા જે દરેક લોકોના કૃષ્ણ ભગવાન છે તો એને ત્યાં જે ઝૂલો બનાવવાનો છે મંડપની અંદર ત્યાં મૂકવા માટે જવાના છે એટલે બધા કૃષ્ણ ભગવાનની એક કાર્ય પૂજા થઈ છે એટલા માટે મસ્ત અત્યારે તૈયાર થઈ ગયા છે હમણાં જસ્ટ એને મૂકવા જવાના છે રેડી ને હાલો મુકતા આવી ચાલો ભાઈ ચાલો તો અત્યારમાં જઈએ મસ્ત નીચેનો કાર્યક્રમ શું ચાલી રહ્યો છે એ પણ તમને બતાવું અને પ્લસ બીજાના જેટલા પણ ત્યાં કૃષ્ણ ભગવાન મુકાઈ ગયા છે તો એનો પણ બતાવું ચાલો અત્યારે જઈએ મસ્ત નીચે તો મસ્ત અહીંયા આપણો જે મંડપ અત્યાર સુધી તૈયાર થતો તો ફાઇનલી જોઈને ડેકોરેશન તૈયાર થઈ ગયો છે પહેલા તો ડેકોરેશન જો સોસાયટીની તો ગાઈસ મસ્ત અહીંયા દરેક લોકો પોતાના કૃષ્ણ ભગવાનને મંડપની અંદર મૂકી રહ્યા છે અને દરેક લોકો એકવાર બધા એના કૃષ્ણ ભગવાન વ્યવસ્થિત રીતે મૂકી દે ત્યારબાદ આપણે પાછા શોર્ટ લઈએ ને તમને બતાવું કારણ કે ત્યાં અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે એટલે સોસાયટીના પણ દરેક લોકો અહીંયા મસ્ત આવી ગયા છે ગાઈસ મસ્ત અહીંયા આપણા કૃષ્ણ ભગવાન પણ આવી ગયા છે બાકી સોસાયટીના દરેક લોકોના કૃષ્ણ ભગવાન મસ્ત અહીંયા મંડપની અંદર બેસાડી દીધા છે તો ભાઈ કૃષ્ણ ભગવાનના પવિત્ર કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની અગવડ ન થાય ને સોસાયટી એકદમ ક્લિયર થઈ જાય ને એટલા માટે મસ્ત સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે તો ગાઈસ મસ્ત આજે જન્માષ્ટમી છે ને અહીંયા અગાઉ તૈયારી પણ ચાલે છે છેલ્લા 4-5 દિવસથી મસ્ત શણગારવાનું કામકાજ ચાલુ હતું તો આ છે મૌલિકભાઈ તમારા ગ્રુપનું નામ શું છે કલરવાળા ગ્રુપ ભાઈ દરેક શેરીની અંદર સોસાયટીની અંદર જન્માષ્ટમી પર્વ હોય તો તૈયારીઓ ચાલતી હોય તો એ તૈયારીઓને મેનેજ કરવા માટે એક કોઈના કોઈ ગ્રુપ હોય છે એવી રીતે અમારી સોસાયટીની અંદર કલરવાળા ગ્રુપ તરીકે જાણીતું છે જેના સભ્યો ઘણા બધા છે જે પોતાની દિલથી સેવા બજાવતા હોય છે અને ત્યારે હાલ મસ્ત જોઈ લો જન્માષ્ટમી પર્વની શણગારવાનું કામકાજ ચાલુ છે અહીંયા તમને દરેક લોકોને જે પ્રમાણે આગળના વ્લોગમાં પણ જણાવ્યું હતું આહિર સમાજ દ્વારા જે કાંઈ જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવેલું છે તો એની અગાઉ તમને તૈયારી બતાવી દીધી હવે આજે સેલિબ્રેશન મસ્ત આજે ઉજવણી જોવાની છે તો અત્યાર માટે જાવશું મસ્ત આપણે કાર્યક્રમ જોવા માટે તો સંપૂર્ણ કાર્યક્રમ આપણે જોવાનો છે ચાલો અત્યારે ત્યાં જઈએ મસ્ત ગાઈસ તો મસ્ત અહીંયા બાઇક પાર્ક કરી દીધી છે અને પ્રોગ્રામ કાર્યક્રમ જે છે એ જન્માષ્ટમીનો મસ્ત ચાલુ થઈ ગયો છે પણ ભાઈ ડીજે નો અવાજ એટલો બધો આવે છે ને કે ત્યાં થોડુંક બોલવું વધારે મુશ્કેલ થઈ જાય છે એટલે અગાઉ તમને જાણકારી આપી દઉં કારણ કે ત્યાં પબ્લિક પણ છે ડીજે પણ છે એટલા માટે તો ખાસ તો બ્લોગમાં દરેક વસ્તુ કવર કરવાની કોશિશ કરીએ છીએ અને બ્લોગની અંદર બન્યા રહેજો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો ભાઈ આહિરના આંગણે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા હોય આનાથી મોટો હરખ અને આનાથી મોટો તહેવાર તો બીજો શું હોઈ શકે તો બસ એ જ સાથે બસ આજના વ્લોગની અંદર દરેક વસ્તુ કવર કરવા માટે આવી ગયો છું ભગીરથની અંદર ભગીરથ વિભાગ 1 ની અંદર જ્યાં જન્માષ્ટમીનો કાર્યક્રમ છે
તો ગાઈસ કાર્યક્રમની અંદર ખૂબ જોરદાર મજા આવી રહી છે. એસી સ્ટાઇલ ની અંદર એકદમ બળદગાડાની અંદર કૃષ્ણ ભગવાન ને બલરામ દેવતા ભેટ આપવામાં આવ્યા અને કાર્યક્રમ એક અલગ રીતે ઉજવવામાં આવ્યો. ભાઈ જોરદાર મજા આવી ગઈ છે. જોઈ લો ભાઈ વાંજાલી આ થઈ. તો ભાઈ મિત્રો આજે અમારા આયર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ જોઈ લો. ઓલરેડી અને બિલકુલ તો ગાઈસ આ છે કૃષ્ણ ભગવાન અને બલરામ દેવનું બળદગાડું, જેની અંદર બંને સવાર થયા છે અને મટકી ફોડી રહ્યા છે. મળે ગયા છે મસ્ત નાના નાના સબસ્ક્રાઇબર. ભાઈ તમારું નામ શું છે? ધવલ. તમારું નામ? તો ભાઈ આ આપણા ચેનલ ના સબસ્ક્રાઇબર છે. થેન્ક યુ ભાઈ. આ કાર્યક્રમને જોવા માટે જોઈ લો ભાઈ દરેક જગ્યાએ દરેક બિલ્ડિંગ ઉપરથી પબ્લિક જોવે છે પોતાના ઘરેથી પ્લસ એપાર્ટમેન્ટ માંથી, કારણ કે પ્રોગ્રામ જ એવો ભાઈ જોરદાર છે આહિર સમાજનો. તો ગાઈસ મસ્ત કાર્યક્રમની અંદર જોરદાર મજા આવી ગઈ છે. ડીજે પ્લસ પબ્લિક પ્લસ કૃષ્ણ ભગવાનને મટકી ફોડી અને દરેક વસ્તુ જોઈ ખૂબ આનંદ આવી ગયો છે. પ્લસ આહિર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પણ જોયો આપણે. અને હજી કાર્યક્રમ આગળ ચાલુ છે, પણ હવે આપણે જવાનું છે મારી સોસાયટીની અંદર કે ત્યાં જે કાર્યક્રમની જે કાંઈ ઉજવણી કરવામાં આવવાની છે તો એના વિશે એ પણ હું દરેક વસ્તુ બ્લોગમાં કવર કરવાનું પેલા માટે. તો ચાલો નીકળીએ. છેલ્લે એક ગાડું છે જેની અંદર મસ્ત નાના નાના બાળકો બેઠા છે, એની પણ ભાઈ અલગ મોજ છે હો. પોતાની મસ્તીમાં નાના નાના ભૂલતા જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. બાકી તો અહીંયા કાર્યક્રમની જે રેલી છે એનું સમાપન થાય છે. બસ છેલ્લે ટ્રેક્ટર આપણને જોવા મળ્યું. કૃષ્ણ ભગવાનની અંદર મસ્ત તસવીર છે. કાર્યક્રમની અંદર છેલ્લે મસ્ત આપણને ઠંડુ ઠંડુ શરબત પણ પીવા મળી ગયું, કારણ કે દરેક લોકો મસ્ત પોતાની સેવા કરી રહ્યા છે. આ કાર્યક્રમની અંદર આનું પણ આયોજન કરેલું હતું એટલા માટે. પાછા આવી ગયા છે અત્યારે સોસાયટીની અંદર. તો અહીંયા પણ મસ્ત જોરદાર કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ઓલરેડી. જે અમારી સોસાયટીની લેડીઝ છે એ મસ્ત રાસ કરી રહી છે. જો ભાઈ તો ગાઈસ જો મસ્ત સાંજના 8 વાગી ગયા છે. મસ્ત જમવાનું ટાણું થઈ ગયું છે. મસ્ત અત્યારે આવી ગયો છું ઘરે જમવા માટે. અને હાલ અત્યારે અહીંયા જુઓ ભાઈ, વાહ ભાઈ વાહ, શું વાત છે બપા. સેન્ડવિચ બનાવો છે એમને? એમાં તળેલું તો ખાતા જ હોય, પણ જન્માષ્ટમીના દિવસે ને અમે સ્પેશિયલ સેન્ડવિચ બનાવીએ, કારણ કે કાચી હોય, પ્યોર કાચી ખાવાની ખૂબ મજા આવે. કાકડી, ટમેટા, આ એની ચટણી છે, લસણની ચટણી. વાહ ભાઈ સરસ સરસ. તો ગાઈસ અડધી કલાકની વાર છે, પછી વેઇટ ઇઝ ઓવર. મસ્ત અહીંયા શેરીની અંદર રાસ ગરબાનો પ્રોગ્રામ ચાલુ છે. બાકી એ પૂરો થાય એટલે મસ્ત પડદો ખુલશે અને આપણે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવાનો છે.
તો ભાઈ આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવી દેજો, લાઇક કરજો, શેર કરજો, વધારે પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી આપ સર્વ લોકોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.